બેંકની જે વેબસાઇટ છે એના પર આવી જવાનું છે। વેબસાઇટ પર આવ્યા બાદ તમારે જે ઇંગ્લિશ છે એના પર ક્લિક કરી દેવાનું છે। પછી અહીંયા તમને ઉપર બધા ઓપ્શન આવી જશે, જેની અંદર આપણે ડાઉનલોડ આધાર એના પર ઓપ્શન પર ક્લિક કરીશું। થોડું લોડિંગ લેશે, થોડી રાહ જોવાની રહેશે। જેવું લોડિંગ પૂરું થશે એટલે અહીંયા તમને ઓપ્શન આવી જશે આધાર એનરોલમેન્ટ, બરાબર, વર્ચ્યુઅલ આઈડી। આપણે ડેશબોર્ડના ઓપ્શન પર ક્લિક કરીશું। અહીંયા જે લોગિનનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશું। અહીંયા તમને તમારો આધાર નંબર અને નીચે જે કેપ્ચા છે એ ફિલ કરવાના છે, બરાબર। જેવા ફિલ થઈ જાય પછી આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું એટલે આપણા મોબાઈલની અંદર એક આધાર ઓટીપી આવશે 6 આંકડાનો। એ આધારનો ઓટીપી આપણે અહીંયા ફિલ કરવાનો છે। પછી અહીંયા લોગિનના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું, ઓટીપી ફિલ કરી દઈએ, પછી લોગિન ઉપર આપણે ક્લિક કરી દઈએ। જેવું લોગિન પર ક્લિક કરશું એટલે આપણું જે ડેશબોર્ડ છે એ ખુલી જશે। અહીંયા ડાઉનલોડ આધારના ઓપ્શન પર ક્લિક કરીશું, ડિટેલ્સ આપણે વેરીફાઈડ કરી લેવાની છે, પછી નીચે જે ડાઉનલોડનો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરી દઈશું એટલે આપણું આધાર કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે। હવે ડાઉનલોડ થયા પછી આપણે એને ખોલવાનું છે કેવી રીતે, તો એનું પાસવર્ડ છે આપણું જે આધાર કાર્ડ છે એના ફર્સ્ટ 4 લેટર કેપિટલની અંદર છે, કેપિટલ લખવાના છે, અને જન્મનું વર્ષ તમારે, બરાબર, એ રીતે ફિલ કરવાનું છે। અહીંયા ઉદાહરણ હું તમને અહીંયા બતાડી દઉં છું, એ પ્રમાણે તમે પાસવર્ડ ફિલ કરશો એટલે તમારું આધાર કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે અને પછી તમે એને સેવ કરી શકો છો। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે। થેન્ક યુ।